લખતર બસ સ્ટેન્ડ નજીક એક બાળકી ડમ્પરના વ્હીલમાં આવી જતા અકસ્માત સર્જાયો। લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતના બનાવની વણઝાર યથાવત જોવા મળી રહી છે, જેમાં લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતને લઈ ગુજારો સાબિત થઈ રહ્યો છે। લોકોના જીવ તેમજ જાનહાનિ અને ઈજાઓ પહોંચવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી સીસી રોડનું કામ ચાલી રહ્યું છે। ત્યારે લખતરમાં રહેતા વિનોદભાઈ દેવી પૂજકની દીકરી ખુશીબેન વિનોદભાઈ જખવાડિયા ઉંમર વર્ષ 14 સીસી રોડ ઉપરથી પસાર થઈ રહી હતી। ત્યારે માટીના ઢગલા પર ચાલતી વેળાએ 14 વર્ષની દીકરીનો પગ લપસતા ત્યાંથી પસાર થતા ડમ્પરના પાછળના જોટામાં આવી જતા દીકરીને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત દીકરીને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પ્રથમ લખતર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી, જ્યાં હાજર ડોક્ટર દ્વારા દીકરીની ઈજાઓની તપાસ કરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। મળતી માહિતી મુજબ 14 વર્ષની દીકરીને અતિ ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી। ઘટનાની જાણ થતાં લખતર પોલીસને થતાં લખતર પોલીસ દ્વારા ડમ્પરનો કબજો લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું, જ્યાં ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો। ઘટનાને પગલે હાઈવે પરના લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામ પણ સર્જાયો। લખતર પોલીસ દ્વારા ડમ્પરનો કબજો કરી ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।